અંદર કરો હાલ અહીંયા આયેલા છે બધા અહીંયા હાજર છે અંદર કરો પેલા સુવાગ નો એમને ફોન કરીને સહેલો ચો જો સહેલા એક જ મિનિટ આમ આવજે જાનવરોના મૂઠાનું મૂકવું નથી આ રાક્ષસોને જાનવરોના મોઢાનું મૂકવું નથી કે ખાવું છે હાય રે સરકાર હાય રે સરકાર હાય રે સરકાર હાય જાનવરોના મૂઠાનું ખાવું છે જાનવરોના આખા રાજ્યમાં કોઈ ગામમાં ગૌચરો મૂક્યા નથી વેચી મારવા છે બધા ખાલી પૈસા ખાઈ આમનું શું થાય આમનું અબોલ જીવ મારી નાખવા છે અબોલ જીવ હાય રે સરકાર હાય રે કાંતિ હાય ખોડિયાલ ગ્રુપ હાય ખોડિયાલ ગ્રુપ હાય રે કાંતિ હાય રે કાંતિ હાય અબોલ જીવ એટલે અબોલ જીવ કહેવાય આ લોકોને અબોલ જીવના મોઢામાંથી ખાવું છે જે માણસ અબોલ જીવના મોઢામાંથી ખાય એ માણસ રાક્ષસની ઓલાદ હોય છે રાક્ષસ અબોલ જીવ માટે આપેલી જે જગ્યા હોય એ ખાય એને રાક્ષસ કહેવાય શું કહેવાય રાક્ષસ કહેવાય અમારી પાસે સંપૂર્ણ પુરાવા છે અમારા ગામનું એ ગૌચર છે સંપૂર્ણ પુરાવા છે બોટલ લાઈ કે બોટલ પોણી બોટલ લઈ લે થાચી ગયા ખાલી ભાઈ સરકાર એમની ગમે ત્યારે આપી દેવાનું કેસ 10 મહિના જેલમાં રખાયો પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરો નહીં અરે રાક્ષસ હોય જો આ સાહેબો આવી ગયા હેડો અંદર હા કશો વાંધો નહીં હા પણ એ બધું થાય મેલ દેવું હોય અમે 8 મહિના પેટ્રોલ પંપ લૂંટ કોઈ અમારીના છોકરાએ પેટ્રોલ પંપ લૂંટ કરી હોય તો બતાવો મારા ઉપર પેટ્રોલ પંપ લૂંટ દાખલ કરી મને મારવામાં આવે રોજ અંદર જાઉં પણ અમારા ગાયાનો ગૌચર બતાવવાનો મળવાનું છે અમારા ફોસી કયું હોય પણ મેળવાનું નહીં ગૌચર આ ગાયો બાયો બધું લઈને આવ્યો બાપા બધો હોય આવે અમારી પાસે ગાયો ને ચારવા માટે જગ્યા જ નહીં આ કોમને સાહેબ ને ગોગા રાખો બાપા આ બધી ગાયો રાખો આ માલનું હું ભલા આદમી હાય રે સરકાર હાય કાંતિ ખોડિયાલ હાય આખા તાલુકાના 5 ગામના ખાલી એક ગ્રુપ ભાઈ ગૌચર ભાઈ પકડાવાનું નહીં કોઈ પકડતા નો બાપા મારા મોત હારે હું જો મોત માટે આવેલો હોય અલોડા જે મારું ગામ છે એમાં 4 વર્ષથી ગૌચર માટે 10 મહિના હું અંદર જેલમાં રહ્યો પોલીસે મને મારેલો છે જેલમાં રાખેલો છે અને ગાયોનું ગૌચર કાંતિ ખોડિયાલ ગ્રુપ અમારી ગાયોનું શું આ ગાયો રાખો તમારા ઘેર કલેક્ટર કચેરી એટલા માટે આવવું પડ્યું અમારે પાસે હાઈકોર્ટનો ઓર્ડર છે હાઈકોર્ટે કીધેલું છે કે કોઈ પણ ગામનું ગૌચર વેચાય નહીં એ ઓર્ડર મારી પાસે છે તો આ લોકો કહે છે કે ભાઈ પ્રૂફ લાવ હવે 1942 ના ઉતારા રૂપી દિવસ આઝાદ નતો જો દાનના એક ખાતરની થેલી ભરી 4 વર્ષ અમારા ભાઈ કાગળો છે એક ખાતરની થેલી ફૂલ ભરાય ને એટલા મારી પાસે કાગળો છે કે આ મારા ગામનું ગૌચર છે તળાવ છે હાય રે કાંતિ હાય રે કાંતિ
આજે કલેક્ટર કચેરીએ ગાય અને બકરા સાહેબ, લઈ તમે અને નિહાળતા ન વિરોધ મને આ નકર. આ બધાનું શું થાય? મહેસાણા જિલ્લાના અલોડા ગામના માજી સરપંચના દીકરા આ શ્રી તો ભરત પછી જો એમને ભેળો હોય ત્યાં મારા. હઉ. મહેસાણા જિલ્લાના અલોડા અબોલ ગામના જીવ ભરતભાઈ જિંદાબાદ. દેસાઈ અબોલ જે માજી જીવ સરપંચના દીકરા જિંદાબાદ. આજે ગાય અને બકરું સાથે લઈને કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરીને આવી એટલે રહ્યા બટેરાને જેઓ બોલાવો ગૌચર કે ચોર ઠબો વિશે કે હારો હું રહી ખુલ્લેઆમ શકતો પ્રહારો નથી. કરી બોલાવો. રહ્યા છે ગૌચર ચોરોને પકડો અને પંથીભાઈ છે તે આ ઉદય ગ્રુપ છેડાઓ પર તો ખુલ્લેઆમ ભૂતવાળીએ આક્ષેપ કરી ઠબો તો ખરા હોય. રહ્યા છે. સરકાર અનેક વખત આ વિરોધો કરી રહ્યા છે કેમ આના વિરુદ્ધ તપાસ થતી નથી શું કામ છે આવું તો શું રહસ્ય છે આની તપાસ કરી જલ્દીથી ખુલાસો કરવામાં આવે અને જેમ કરીને જેથી કરીને જનતા અને સરકારનો સમય પણ બગડે છે સાથે સાથે પોલીસનો પણ સમય અવારનવાર બગડે છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા. આ તો પોલીસ આવી ગઈ મોય અંદર મેલી દો બાપા મોય બીજું તો શું હવે હવે બાયણે કશી મજા નહીં અંદર મેલ દે હટો કોણી હાલ દે લે ફોન લે ભાજપના કાંતિભાઈ લાલજીભાઈ પટેલ જે ખોડિયાલ ગ્રુપના માલિક છે એમને મહેસાણા તાલુકાના 5 ગામમાં ગૌચરો ખાધા છે એ કાગળ સાથે બોલ્યું. ભાજપના બે પગોના આખલા એ બે પગોવાળા આખલા અત્યારે 4 પગોવાળા આખલા ગોમે ગોમ દોડ